પોરબંદરના માધવપુર ઘેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન માધવરાય અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। રામનવમીથી આ વિવાહ મહોત્સવનો પ્રારંભ થાય છે અને ચૈત્ર સુદ બારસના દિવસે તમામ વિધિ વિધાન સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન યોજાયા હતા। 5 દિવસીય વિવાહ મહોત્સવમાં દર વર્ષે માધવપુરના મેળા ગ્રાઉન્ડમાં હાથીગઢ લોકમેળો પણ યોજાય છે। તેમાં પણ છેલ્લા થોડા વર્ષોથી મેળાનું આયોજન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। મેળામાં આસપાસના ગ્રામજનો તેમજ માધવપુરના સ્થાનિક પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને મેળાનો આનંદ ઉઠાવતા જોવા મળે છે। પરંપરાગત રીતે ભગવાનનું દરરોજ સાંજે ભગવાન માધવરાયનું જે ફુલેકું નીકળે છે અને બારસના દિવસે જ્યારે વરઘોડો નીકળે છે ત્યારે માધવરાય દ્વારકાધીશ એમને જે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને પોલીસનું ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપીને ભગવાન માધવરાયની જાન પ્રસ્થાન કરે છે। એ જાન આગળ ચાલીને જ્યારે માધવપુરની ગલીઓમાંથી મોટા ઝાંપા આપણા પુલ પાસે પહોંચે છે એટલે ત્યાંથી ભગવાનને સતત ચોરી માર્યા સુધી પોરબંદર પોલીસ દ્વારા આગળ પાયલોટિંગ આપવામાં આવે છે અને આ પ્રથા જે વર્ષોથી ચાલી આવી છે એને પોરબંદર પોલીસે આજે પણ ચાલુ રાખી છે। અમે અહીંયા 7 પેઢીથી માધવરાયની સેવા કરીએ છીએ અને દર વર્ષમાં 2 વખત અમને છે ને વર પક્ષ તરફથી એટલે કે માધવરાય તરફથી મધુવનમાં જવાનો મોકો મળે છે એમ। અને આપણે જેમ ખબર છે એમ જ કે 3 દિવસ આપણે માધવરાયની વર્ણાંગી હોય છે, નોમ દસમ 11, એમાં આપણે આપણી જે પણ પ્રથા છે એ પ્રમાણે આપણે કીર્તન કરવામાં આવે છે અને બ્રહ્મકુંડે ઠાકોરજી છે અને ભોગ ધરીને આરતી થાય ને પછી રિટર્નમાં પણ કીર્તન કરવામાં આવે છે અને બારસના દિવસે ઠાકોરજી અહીંયાથી મધુવનમાં વિવાહ કરવા માટે પધારે છે અને ત્યાં વિવાહ થાય છે માધવરાયજીના। અમને માણસો ભગવાન એટલે દીકરીઓના લગ્ન કરતા જ હોય પણ ભગવાનના લગ્નનો લાવો ક્યારે કોને મળે? જેના નસીબમાં હોય એને જ આ લાવો મળે અને કેટલા વર્ષે અહીંયા લાવો મળતો હોય છે ઘણાને। પણ અમને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા અમને પણ આ જે ભગવાનના લગ્ન જે વર્ષોથી આ થતા છે અને અહીંયા અમને આ વર્ષે અમને એનો લાભ મળ્યો છે એટલા માટે અમને બધાને ખૂબ આનંદ થાય છે। ખૂબ જ સરસ બધું ડેકોરેશન ને ખૂબ જ બધી સરસ તૈયારી કરી છે। બહુ જ આનંદ આવ્યો છે અમને।